વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદનું સ્ટેડિયમ બુકીઓનો અડ્ડો બની ગયું છે. 3 વર્ષમાં 41 બુકી સ્ટેડિયમમાંથી ઝડપાયા છે. સ્ટેડિયમમાંથી 2 વર્ષમાં 25 બુકી ઝડપાયા છે. સ્ટેડિયમમાં મોંઘી દાટ ટિકિટ ખરીદીને સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું છે. સેશન પર સટ્ટો રમાડતા સટ્ટોડિયા ઝડપાયા. ઝોન 2 એલસીબી અને ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. કેટલીક લિંક 2 દિવસ માટે જ બનતી હોવાનું ખુલ્યું છે. મેચ પૂરી થયા બાદ લિંક બંધ કરી દેવામાં આવતી હતી. સ્વાભાવિક છે કે જ્યારે ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન જે સટ્ટો ચાલતો હોય ત્યારે જે સટ્ટેબાજ છે એની પ્રેઝન્સ ત્યાં હોય અને એ પ્રેઝન્સનો અને જે બ્રોડકાસ્ટ થતું હોય એની ડિલિવરી વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશનનો ચેન્જ હોય એનો એ ફાયદો ઉઠાવતા હોય છે. અને એ ફાયદો ઉઠાવવા માટે જે કાં તો સ્ટેડિયમ પર હોય કાં એની આજુબાજુમાં હોય અને એ જ્યારે હોય ત્યારે એમની ઉપર જે અમારી ફિઝિકલ પ્રેઝન્સ છે પોલીસની તેના આધારે જ તેમની ઉપર વોચ રાખી અને એમને પકડવામાં. અને આજ મામલે જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. જિગ્નેશ, જે સમાચાર આવી રહ્યા છે ચોંકાવનારા છે. સ્ટેડિયમ જાણે બુકીઓનો અડ્ડો બની ગયું છે. શું માહિતી છે આ મામલે? વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે કોઈ પણ સ્ટેડિયમ, જ્યાં એવા સ્ટેડિયમ કે જ્યાં લાઈવ મેચ રમાતી હોય છે તે તમામ સ્ટેડિયમમાં બુકીઓ પહેલાથી જ સારી ટિકિટો બુક કરી લેતા હોય છે. પછી તે પ્રેસિડેન્ટ ગેલેરી હોય કે પછી અન્ય કોઈ એવી ટિકિટો તેઓ બુક કરતા હોય કે જ્યાંથી તેઓ ઇન્ટરનેટ એક્સેસ કરી શકે તેવી જગ્યા ઉપર બેસી અને હંમેશા સટોડિયાઓ સટ્ટો રમાડતા હોય છે. અને આ પહેલી વખત નથી. અત્યાર સુધી અમદાવાદના સ્ટેડિયમની અંદરથી કુલ 41 જેટલા બુકીઓ સ્ટેડિયમની અંદર મેચમાં સટ્ટો રમતા પકડાયા છે અને ત્યાંથી જ સટ્ટાનું ઓપરેટિંગ થતું હોવાનું પણ સામે આવ્યું છે. 41 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે કટ ઓફ સિસ્ટમ હોવાના કારણે મુખ્ય બુકીઓ સુધી પોલીસ નથી પહોંચી શકતી. કારણ કે જે લિંક બનાવવામાં આવી હોય છે જેના આધારે સટ્ટો રમાડતો હોય છે તે લિંક માત્ર 1 કે 2 દિવસ સુધી જ વેલિડ હોય છે અને ત્યારબાદ તે લિંક બંધ કરી દેવામાં આવે છે. દર નવી મેચમાં નવી લિંક બનાવી અને તેના આધારે સ્ટેડિયમમાં બેઠેલો જે સટ્ટોડિયો છે તે ત્યાંથી સેશન પ્રમાણે ભાવ અથવા તો વિકેટ લખે છે અને તેના આધારે જ સટ્ટો ગ્રાઉન્ડ સુધી રમાતો હોય છે. અને આ આખું નેક્સસ પોલીસના ધ્યાને આવી ચૂક્યું હતું. અત્યાર સુધી ઝોન 2 એલસીબી અને ચાંદખેડા પોલીસે 41 જેટલા બુકીઓને સ્ટેડિયમથી અંદરથી ઝડપી લીધા છે. આજે સાંજે પણ અમદાવાદના સ્ટેડિયમમાં મેચ છે અને તે મેચમાં પણ આજે જો કોઈ સટ્ટોડિયો અંદર સટ્ટો રમાડવા બેઠો હશે અથવા તો અંદર બેસી અને કોઈ ઇનલીગલ પ્રવૃત્તિ કરતો હશે તો તેને કેવી રીતે રોકવો તેના માટે પણ પોલીસે એક એક્શન પ્લાન બનાવ્યો છે. અને જેના આધારે તે સ્ટેડિયમની અંદરથી પોલીસ જો કોઈ વ્યક્તિ સટ્ટો રમતા અથવા તો તેના મોબાઈલની અંદર કોઈ સટ્ટાની એપ્લિકેશન અથવા તો સટ્ટો ચલાવતા મળી આવશે તો તેને પણ ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ 3 ટીમો કાર્યરત જોવા મળશે. જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે.